નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વ્યાજના ચક્કરમાં ફસાયેલા વડોદરા શહેરના એક વેપારીએ દુકાનમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે। સમગ્ર મામલે વડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરના હુજરત પાગા વિસ્તારમાં કલકત્તા મોટર્સ નામની દુકાન ધરાવતા નીતિન હસમુખલાલ શાહે આજરોજ તેમની દુકાનમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર વધી જવા પામી છે। આ મામલે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી મૃતક નીતિનભાઈ શાહનું મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં મૃતકના ભાઈ દીપેશ શાહે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તેમના ભાઈએ આ પગલું ભર્યું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા। મીડિયા સમક્ષ તેઓએ વડોદરા શહેર પોલીસ કમિશનરની સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી। સાથે તેઓએ વ્યાજ માટે પઠાણી ઉઘરાણી કરતા તમામ લોકોના નામ પણ જાહેર કર્યા હતા। વ્યાજખોરના ત્રાસથી મારા ભાઈએ આપઘાત કર્યો છે, જેમાં મેઇન નામ ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જે અમારા વારસાગત દેવાના અમારી પાસે ચેકો લઈને અમારી પર ધાક ધમકી કરીને અમારી પૈસા વસૂલાત કરવા માંગતા હતા, જેના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે। અને રાજુભાઈ પટેલ અને રોહન પટેલ જે અમારી પાસે અમારી દુકાનની ઓરિજિનલ ફાઇલ દબાઈ રાખી છે અને એ લોકો અમને ફાઇલ આપતા નથી અને ખોટા છતાં હિસાબ બતાવે છે કે હું 50 લાખ માગું છું, કરોડો માગું છું, 1.25 કરોડ માગું છું, એમ કહીને અમને અમારી દુકાન વેચવા દેતા માંગતા નથી, જેને કારણે મારા ભાઈને આ આપઘાત કરવાનું પત્તું ભર્યું। અને બીજા નંબરમાં મારા ભાભીના નામના ચેકો ત્રિવેણી ફાઇનાન્સના છે, જે મારા ભાઈએ વ્યાજ એટલું બધું ચૂકવી દીધું, મૂડી ચૂકવી દીધા પછી બી એ લોકો હજુ લેણા કાઢે છે। આ 3 જણ મેઇન વ્યક્તિ છે આ જવાબદાર છે। આ લોકો એક અકોટામાં ફાઇનાન્સની ઓફિસ ધરાવે છે, એક માંજલપુર રહે છે અને એક વડસર બ્રિજ પાસે અંદર ગલીમાં રહે છે। મેઇન આરોપી ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જેને અમારા 4 કાકાના છોકરાઓ સાથે બધા ભાઈઓ પર ખોટા કેસો કર્યા છે। મિલકત આપવા છતાં બી વ્યાજનું વ્યાજ કાઢીને અમને લોકોને ખૂબ હેરાનગતિ કરી, જેના પગલે મારા ભાઈને આ સ્ટેપ લેવું પડ્યું। બસ આ બધાને જવાબદાર છે અને કમિશનરશ્રીને વિનંતી છે કે આ લોકો પર કડકમાં કડક એક્શન લેવામાં આવે। નમ્ર વિનંતી મારી। મારા ભાઈનું નામ નીતિન હસમુખલાલ શાહ, કેલોપ પિન્ટુ નામ છે એનું, કલકત્તા મોટર એસોસિએશનના માલિક મેઇન પિન્ટુભાઈ નીતિન હસમુખલાલ શાહ અને હું બીજો દીપેશ હસમુખલાલ શાહ। શું ડિમાન્ડ કરો છો પોલીસ વાળા? બસ કમિશનર સાહેબને એટલી વિનંતી છે કે આ વ્યાજખોરો પર જલ્દથી જલ્દ પગલાં લેવામાં આવે।